પાસ થઈ શકો છો, પરંતુ જિંદગીની પરીક્ષામાં નહીં, કારણ કે અહીં બધાના પ્રશ્ન પેપર અલગ અલગ હોય છે અને કઠિનતાના સ્તર પણ. અમે બધાએ ક્યારેક ને ક્યારેક એ અનુભવ જરૂર કર્યો હશે કે અમને સમજાતું નથી કે અમે શું કરીએ, શું પસંદ કરીએ, શું કરવું અમારા માટે સારું છે. પછી આપણે આપણી આજુબાજુના લોકોને જોઈએ છીએ, તેમાંથી આપણને જે સફળ દેખાય છે, ખુશ દેખાય છે, તો આપણે પણ તે જ કરવાની કોશિશ કરીએ છીએ, તે કરી રહ્યા છીએ. સીધા શબ્દોમાં તેની નકલ, તેનો વિષય કયો છે, કઈ નોકરી કરે છે, કયો ધંધો કરે છે, કઈ કોશિશ કરે છે, બસ આપણે પણ તે કરી લઈએ છીએ. આપણે એવું વિચારતા નથી કે તે આપણા માટે યોગ્ય છે કે નહીં. એ સફળ થયા છે એમાં, તો જરૂર આપણે પણ સફળ થઈશું. પણ એવું થાય છે? બિલકુલ પણ નહીં, કારણ કે આપણે તે કામ માટે બનેલા જ નથી. બુલેબુલ જે એક મહાન પ્રસિદ્ધ વાયોલિન વાદક હતા, તેના પિતા તેને મિનિસ્ટર બનાવવા ઈચ્છતા હતા. સારું શિક્ષણ આપવા માટે તેને ક્રિશ્ચિયાની યુનિવર્સિટીમાં તેનું એડમિશન કરાવ્યું. ત્યાં એક ટીચરે તેને કહ્યું કે તું જે બનવા માટે અહીં આવ્યો છે એ તું બની જ નહીં શકે. બુલેબુલ ઉદાસ થઈ ગયા. ત્યારે અધ્યાપકે કહ્યું કે તું એ વાત જાણે છે કે નહીં એ મને નથી ખબર, પણ હું તે વાત નથી કહેતી કે તારી પ્રકૃતિ તે વાત કહે છે. બન્યો જ નથી તે વસ્તુ માટે. એ સમયે બુલેબુલે તે વાત સમજાણી નહીં. તે વાયોલિન સરસ વગાડતો હતો. તેને એક વખત ધર્મસભામાં વાયોલિન વગાડવાનું કહેવામાં આવ્યું. પહેલા તો તે થોડો ગભરાઈ ગયો, પછી તે માની ગયો. જ્યારે તેણે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું તો એ જુનૂન તેના માથા ઉપર ચડી ગયું અને તે આખી રાત વાયોલિન વગાડતો રહ્યો. બીજા દિવસે તે લેટિનની પરીક્ષામાં નાપાસ થઈ ગયો. ખૂબ જ દુઃખી થઈ ગયો. તેણે એક અધ્યાપકની પાસે જઈને આ દુઃખ ભરી વાતો કરી. ત્યારે તે અધ્યાપકે તેને કહ્યું કે તારી સાથે જે થયું તે ખૂબ જ સારું થયું છે. આનાથી સારું તારી સાથે થઈ જ ન શકે. તે યોગ્યતાને તું ઓળખી શકતો નથી. આજે તે પોતે જ તારી સામે આવી ગઈ છે. જાઓ અને સંગીતનો અભ્યાસ કરો. પ્રકૃતિએ તને તે જ વસ્તુ માટે બનાવ્યો છે. પછી તો તે જુનૂન બની ગયું તેના માટે. એ જુનૂનને તેને વિશ્વ પ્રસિદ્ધ વાયોલિન વાદક બનાવી દીધા. મિત્રો, આપણે જે વસ્તુ માટે બન્યા છીએ ત્યાં જ ફિટ થવાના છીએ. યાદ રાખજો કે કુદરતે દરેક માણસને કોઈને કોઈ ખાસ યોગ્યતા બનાવ્યા જ છે. એવું હોય જ ન શકે કે કોઈનામાં કોઈ પણ પ્રકારના ગુણ યોગ્યતા ન હોય. તેને શોધો, તેનો શોખ બનાવો, એ શોખને તમારો વ્યવસાય બનાવો. પછી તમે જીવનમાં સફળ પણ થઈ શકશો અને ખુશ પણ થઈ શકશો. તમને બધાને ખૂબ જ મારી શુભકામના. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.